અખંડ દીવા જળ હળે અને ગુગળ ના ધૂપ થાય, પણ મહામાયા હિંગળાજ માને સમરતા ભવના દુખડા જાય હો. જગદંબા મહામાયા હિંગળાજમાં હાજરા હજૂર છે. હિંગળાજ માના પરચાનો કોઈ પાર નથી બાપા. અખંડ દિવ્ય પ્રકાશ વાળા, જગતના આદ્ય શક્તિ તથા મહાનુભાવ વાળા એ મહામાયા હિંગળાજમાં તમારા ચરણોમાં વારંવાર વંદન હો. હે જગત માતા, તમારા નામનું સ્મરણ કરનાર ભક્તના હૃદયમાં તમે સર્વકાળ વ્યાપક થઈ તેમાં રહેલા મોહ અંધકારને તમે નાશ કરો છો માડી. તમે તમારા ભક્તો પ્રતિ અહોનિશ પ્રતિભાવ દર્શાવી તેમનું સર્વ પ્રકારે કલ્યાણ કરતા છો માં. હે જગતજનની ભગવતી, હે હિંગળાજમાં તમારા ભક્તોના કાર્ય સિદ્ધ થાય તે માટે તમે સર્વકાળ તત્પર રહો છો, તત્પર રહો છો. હે માં, તમારા સ્વરૂપને માત્ર યોગીઓ જ પોતાના યોગના પ્રભાવથી યથાસ્થિત ઓળખી શકે છે. તમને બીજું કોણ જાણે? હે જગત માતા, તમારા આવા અપૂર્વ સ્વભાવથી આકર્ષાઈને હે માં હું તમને વારંવાર એક નિષ્ઠાથી વંદન કરીએ છીએ. હે મહામાયા હિંગળાજમાં તમારા પરચાનો કોઈ પાર. જગદંબાની લીલા અદ્ભુત છે. ચોટીલાની પાસે જ્યાં માં ચામુંડાનું ચોટીલા છે એની પાસે કાળાહર ગામ છે. ઠાંગા ડુંગર ઉપર હિંગળાજ માનું ને અદ્ભુત ધામ છે. જગદંબાના બહેણા છે. આ ડુંગર ઉપર ઠાંગા પર્વત ઉપર 431 વર્ષ પહેલા માતાજી ઠેઠ બલુચિસ્તાન માંથી આવ્યા બાપા. માતાજી પાકિસ્તાન માંથી અહીંયા પધાર્યા. એનો સાક્ષાત્કાર 1989 ના જેઠ સુદ 8મ વાર અને મંગળવારે થયો. હજારો માણસની માનો મેદની માં માનો જય જયકાર થયો. જગદંબાએ પોતાના તમામ પરિવારને દર્શન આપ્યા અને માતાજીએ દયા કરી. આજે આ જગદંબાના સ્થાન ઉપર હિંગળાજ માનું જ્યાં મંદિર શોભી રહ્યું છે, લાખો કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય માનું મંદિર શોભી રહ્યું છે. અને આજે તો માનું યાત્રાધામ પ્રસિદ્ધ થઈ ગયું છે બાપા. આ વાતની સાક્ષી પૂરે છે. હિંગળાજ માને સમરતા ભવના દુખડા થાય. માના પારે જે કોઈ આવે ને તો માં એના ભવના દુઃખ મટાડે. હે જગદંબા હિંગળાજને પારે માના ગુણગાન ગવાતા હોય અને ભક્તો હે માના પારે આનંદ કરતા હોય. કેવું મજાનું માનું ધામ છે.
આવું જગદંબા મહામાયા હિંગળાજ માનું ઠાંગા પર્વતનું થાનક અને બલુચિસ્તાનનું પાકિસ્તાનમાં જે માતાજીનું થાનક આવ્યું છે ત્યાં તો માતાજી આદિ અનાદિથી બિરાજે છે બાપા. પણ ભગવતી હિંગળાજ માનું પ્રાગટ્ય સતયુગમાં છે. એ પ્રસંગ અને કથા તેમજ માયાગીરી બાપુ હારે માતાજી પંચાળમાં ઠાંગા ડુંગરમાં પધાર્યા એ કથા આપણે પહેલા ભાગમાં આપણે સાંભળી, માતાજીના ગુણાનું વાત કર્યા. હવે આ બીજા ભાગમાં માં હિંગળાજના પરચાના ગુણાનું વાત કરીએ, ભગવતીના ગુણગાન ગાઈએ. જુઓ માં હિંગળાજના પરચા કેવા છે. એકવાર આ મહેશમતી નગરીનો રાજા સહસ્ત્રાર્જુન, જેનું બીજું નામ હય હય છે, પોતાના સૈનિકોની સાથે શિકાર ખેલવા નીકળ્યા. જંગલમાં શિકાર ખેલતો 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 રાજા પોતાના સૈનિક સહિત નીકળ્યો છે. પશુઓનો સંહાર કરતો જાય, ફરતો ફરતો અરણ્યમાં જંગલમાં ઠેઠ જમદગ્નિ ઋષિના આશ્રમમાં આવે છે. ઋષિના આશ્રમમાં રાજા દાખલ થાય છે તો આશ્રમની અંદર વેદ મંત્રોનો ઉચ્ચાર ચાલી રહ્યો છે. આશ્રમ આખો ગુંજી રહ્યો છે. હય હય પોતાના સૈનિકો સાથે આશ્રમમાં આવ્યો. પણ જ્યાં ઋષિના આશ્રમમાં દાખલ થાય છે ત્યાં તો જમદગ્નિ ઋષિ અને રેણિકા દેવીએ ખૂબ સન્માન આપી દીધું, સ્વાગત કર્યું. પધારો પધારો. મારું કહેવાનું હય રાજા થોડોક ટાઈમ રોકાણા, પછી રજા લીધીને પોતાની નગરીમાં આવ્યા. પણ હય રાજા ગયા પછી કેવું બને છે. રેણુકા દેવી એમના નાની બેન, એમના પતિ હતા આ હય. રેણુકા દેવીને આ ઉતાવળમાં સન્માન થયું એ યોગ્ય લાગ્યું એટલે બહુ મજાની વાત કરી. ઋષિને કહે છે, નાથ પ્રભુ, સહસ્ત્રાર્જુનનું સ્વાગત રાજનીતિ મુજબ થવું જોઈએ. લાવ લશ્કર સાથે યથાયોગ્ય સન્માન થવું જોઈએ. મહારાજ, ઉતાવળમાં આવું સન્માન થાય એ બરાબર નહીં, કારણ કે સહસ્ત્રાર્જુન મારી નાની બહેનના પતિ છે. એનું સન્માન રાજના પ્રમાણમાં થવું જોઈએ. દેવી, આપણે એનું સન્માન કર્યું છે તે બરાબર જ છે, યોગ્ય જ છે. ના પ્રભુ, રાજવી લોકોનું સન્માન રાજ પ્રમાણે થવું જોઈએ, તો જ સારું લાગે. આટલું મારું કહેવું કરો. અરે દેવી, તમે જાણતા નથી, રાજવીનું વિશેષ સન્માન કરવાથી હાનિ થાય છે, દુઃખ થાય છે. ના પ્રભુ, એવું નથી. મારું કહેવું માનો. રાજાનું વ્યવસ્થિત સન્માન કરો, આટલી મારી ઈચ્છા પૂરી કરો. ભલે દેવી, તમારો અતિશય આગ્રહ છે તો હું પોતે જ રાજાને આમંત્રણ આપવા જાઉં છું અને અહીંયા કલ્પવૃક્ષ સમાન સુંદર નગર વસાવું છું અને રાજા હઈને આમંત્રણ આપવા જાઉં છું. ભલે પ્રભુ, બહુ સારું. આમ ઋષિ પોતે રાજાને આમંત્રણ આપવા રાજમાં ગયા. પછી તો રાજા હય પોતાના સૈનિકો સાથે ઋષિના આશ્રમમાં આવે છે. જોયું તો અદ્ભુત નગરી, ખૂબ સુંદર, કલ્પ વૃક્ષ સમાન મોટા નગર જેવી દેખાય છે. સુંદર મજાની વ્યવસ્થા. આવું જોઈને રાજા ખૂબ ખુશી થયો, રાજી થયો. બહુ સરસ મજાનો પછી તો ઉતારો આપ્યો છે. હય રાજા શાંતિથી અહીંયા રહે છે, નગરીમાં ફરે છે. અતિશય મોહક નગરી. જે મનમાં સંકલ્પ કરો એ ચીજ વસ્તુ પ્રાપ્ત થઈ જાય, હાજર થઈ જાય. આવી અદ્ભુત નગરી રાજા મહેમાન ગતિ કરે છે. આમ ને આમ રાજા 15 દિવસ નગરીમાં રોકાણો. પછી પોતાના રાજમાં જવા માટે ઋષિની પાસે રજા માગે છે. પણ રજા માગે છે એ વખતે રાજા ઋષિને પૂછે છે, વાહ, ઓહ વાહ, અદ્ભુત! મહારાજ,
અમે પહેલીવાર અહીંયા આવ્યા ત્યારે આવી કોઈ સુંદર વ્યવસ્થા નહોતી. બસ સામાન્ય આશ્રમ જેવી જ વ્યવસ્થા હતી. બસ માત્ર એક યજ્ઞશાળા જ હતી. અને અત્યારે જ્યારે ફરીવાર હું આવ્યો છું તો અહીંયા હું ભવ્ય સુંદર નગરી જોઈ રહ્યો છું. ઓહો, આટલા થોડા સમયમાં આવા સુંદર નગરની સ્થાપના તમે સરસ રીતે કરી. વાહ 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 મહારાજ વાહ! આ બધું કેવી રીતે બન્યું મને કહો મહારાજ. એવી તે કઈ સિદ્ધિ તમારી પાસે છે? એવી તે કઈ સિદ્ધિના પ્રતાપે તમે આ બધું કર્યું મહારાજ? મને કહો, કૃપા કરીને મને કહો. હે રાજન, અમે અહીંયા રાત દિવસ હોમ હવન કરીએ છીએ, યજ્ઞ યાગ કરીએ છીએ. બસ યજ્ઞનારાયણ ભગવાનની કૃપાથી અને આ સુરભી ગાય માતાજીની કૃપાથી આ બધી વ્યવસ્થા થાય છે. અને અમે તમારા જેવા સદગ્રસ્તીની સેવા અને સન્માન કરીએ છીએ. ઓહ વાહ, બહુ સરસ, કમાલ કહેવાય. વાહ મહારાજ. મહારાજ એક કામ કરો. બોલો રાજન. મહારાજ, તમારી આ સુરભી ગાય મને આપો. એના બદલામાં હું તમને રાજ્યમાંથી જોઈએ એટલી ગાયો આપું, પણ આ સુરભી ગાય મને આપી દ્યો. રાજન, આ કામધેનુ દેવમુનિ છે, એને મારાથી અપાય નહીં. બીજું કંઈક માગો રાજા. ના મહારાજ, આપો તો સુરભી ગાય આપો. બીજું મારે શું કરવું છે? બસ મારે તો સુરભી ગાય જ જોઈએ છે. તમે ગમે તેમ કરો, પણ મને આ સુરભી કામધેનુ આપો. અરે રાજન, હું તમને કેમ સમજાવું? અરે મારું માનો, આ ગાય મારાથી આપી શકાય એમ નથી. હું કોઈ કાળે આ ગાય તમને નહીં આપી શકું. મહારાજ, નહીં આપો તો હું બળજબરીથી લઈ જઈશ. હાલો કામધેનુ, હાલો. જા રાજા, મૂકી દે. રહેવા દે રાજા, મૂકી દે. અરે આમ છેટા આઘાર્યો મહારાજ, નહીં તો મારે તમારો વધ કરવો પડશે. પાપી, દુષ્ટ! મને મને પાપી કહો છો? હા. શું થઈ ગયું? હે ભગવાન, હે ઈશ્વર, આ શું કર્યું? આવી વિના બની છે. સુરભી કામધેનુને ઋષિએ આપવાની ના પાડી તો રાજાએ ક્રોધે ભરાઈને ઋષિનો શિરછેદ કર્યો છે. મારી નાખ્યા, રેણુકા દેવીને ઘાયલ કર્યા. રાધા સુરભી ગાયને લઈને હાલતો થઈ ગયો. આ સુરભી ગાય તો અગ્નિ સ્વરૂપ જેવી હતી. હવે આ બાજુ કેવું બને છે? આ બધું બન્યું ત્યારે પરશુરામ આશ્રમમાં હાજર નહોતા. બાજુના કોઈ સ્થળમાં યોગ સાધનામાં બેઠા હતા. યોગ સાધનામાં બેઠેલા પરશુરામને રેણુકા દેવીનો રડવાનો અવાજ સંભળાયો. તરત જ યોગ સાધનામાંથી ઉઠીને પરશુરામ સીધા આશ્રમમાં આવ્યા તો માતા રેણુકા દેવી કલ્પાંત કરે છે. પિતાજી જમદગ્નિ ઋષિનો શિરછેદ થયેલો જોયો, માતાને ઘાયલ જોયા, પણ પછી તો માતાજીના મુખે સુરભી ગાય રાજા લઈ ગયો છે એ વાત સાંભળી તા તો પરશુરામને ખૂબ ક્રોધ ચડ્યો છે. આખું લાલ ઘોમ હિંગોળા જેવી થઈ ગઈ ને શરીર આખું થાર 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 કંપવા મળ્યું. હાથમાં ધનુષ બાણ લીધા અને પરશુરામ મહિષ્મતી નગરી જવા તૈયાર થયા. હર હર મહાદેવ!
હર 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 મહાદેવ કરતા પરશુરામ રાજાની નગરીમાં આવ્યા છે, રાજમહેલ પાસે આવ્યા છે. રાજમહેલ પાસે આવી અને પરશુરામે હય હય રાજાને પડકાર કર્યો. હે નીચ રાજા, સાવધાન થઈ જા અને યુદ્ધ માટે તૈયાર થા. તે આશ્રમમાં આવીને મારા પિતાનો વધ કર્યો, મારી માતાને ઘાયલ કર્યા. પાપી, તું અમારી સુરભી કામધેનુને તારા રાજ્યમાં લઈ આવ્યો છો. લાવ એને પાછી. અમારી ગાય અમને પાછી સોંપી દે અને યુદ્ધ કરવા તૈયાર થઈ જા. ઓ બ્રાહ્મણ બાળક, આટલું બધું બોઇલમાં, અરે તારી એક ગાયના બદલે તારે જોઈએ એટલી ગાયો અમારી ગૌશાળામાંથી લઈ જા. આ સુરભી ગાય તને પાછી નહીં મળે. અરે ઓ કાયર, યુદ્ધ માટે તૈયાર થઈ જા. રાજા, હું તારો નાશ કરીશ. હર હર મહાદેવ. અરે છે કોઈ હાજર? હાજર છું મહારાજ. સેનાપતિ, તમે સૈનિકો સાથે છો અને પરશુરામ સાથે યુદ્ધ કરો. જેવો આપનો હુકમ મહારાજ. એ બ્રાહ્મણ શું કરી શકશે? હમણાં જ એનો નાશ કરીએ છીએ. આવી વાતો બન્યા પછી તો ભયંકર યુદ્ધ થયું. પરશુરામે થોડાક જ સમયમાં રાજાના સેનાપતિ અને સૈનિકોનો નાશ કરી નાખ્યો. આમ રાજાના પરિવારનું નિકંદન નીકળી ગયું છે. ઘોર ઘમસાણ ભયંકર યુદ્ધ થયું છે. એવા સમયે આકાશ માર્ગેથી નારદજી નિષ્ણાશે. આ બધું જોઈ અને ધરતી ઉપર પરશુરામની પાસે આવ્યા. નારાયણ નારાયણ નારાયણ. શાંત થાઓ પરશુરામજી, શાંત થાઓ. હે રામ, પેલા હું રાજા પાસે જઈ આવું. ત્યાં સુધી તમે અહીંયા જ ઊભા રહો. આટલું મારું કેવું માનો. નારાયણ નારાયણ. ભલે નારદ મુનિ, આપની આજ્ઞાનું હું પાલન કરું છું. આપ આવો ત્યાં સુધી હું અહીંયા જ ઊભો છું. મહાદેવ. નારાયણ 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 નારાયણ. આવો 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 નારદજી, પધારો. હે ધરાધીશ રાજા, તમે રાજા છો પણ તપસ્વીના સરખા શ્રેષ્ઠ નથી. હે રાજા સાંભળો, તમે ઋષિ મુનિઓની ગતિને પામ્યા નથી. તમે કશ્યપના પવિત્ર કુળમાં ઉત્પન્ન થયા છો, છતાં આવી બુદ્ધિ તમને કેમ સૂજી? નારદજી, આવું કુકર્મ કેમ કર્યું? રાજન, સૂર્યનો ગુણ પ્રકાશ આપવાનો છે અને અગ્નિનો ગુણ અન્ન પકાવવાનો છે. અને આ બેથી અધિક હરિહર અને બ્રહ્મા, એમાંય સમર્થ ઋષિ અને રેણુકા દેવી, જે સાવિત્રી સરખા પતિવ્રતા, આ બેની તે હત્યા કરી. તે ઘણું દુષ્કૃત્ય કર્યું છે રાજન. નારદજી, સર્વે વેદો, એના અંગે અંગને જાણકાર અને પોતાને ધર્મ વિશે રક્ત દોષ રહિત બ્રાહ્મણને મારવાથી તે બ્રહ્મ હત્યાનું કૃત્ય કર્યું છે, કર્મ કર્યું છે. તારે એનો બદલો અવશ્ય ભોગવવો પડશે. રાજન, છતાંય તને કહું છું કે તું મારું કેવું માન અને સુરભી ગાયને પાછી સોંપી દે, તો પરશુરામનો કોષ શાંત થઈ જશે. નહીં તે તું બચી શકીશ નહીં, તારો નાશ થશે. નારાયણ નારાયણ. નારદજી, મેં તમને સન્માન આપ્યું તો તમે મને ઉપદેશ આપવા માંડ્યા એમ? અરે જાઓ, ચાલ્યા જાઓ. મારે તમારું કેવું કાંઈ સાંભળવું નથી.
અત્યારે ને અત્યારે ચાલ્યા જાઓ. રાજા રાજા તારે આનું પરિણામ ભોગવવું પડશે. હું જાઉં છું. નારાયણ નારાયણ નારાયણ. આવી બીના બની પછી તો નારદજી સીધા પરશુરામ પાસે આવ્યા છે. વાત કરી, રામ તમે જે કરો તે બરાબર છે. લ્યો હવે હું તમને ભગવાન શિવ અને ગણપતિને પ્રસન્ન કરવા માટે સર્વે વિદ્યા અને પ્રાર્થના શીખવું. આમ નારદજીએ પરશુરામને સર્વે વિદ્યા અને મંત્રો શીખવાડ્યા. પણ પછી તો ભગવાન શંકર અને ગણપતિજી મહારાજ આ મંત્રો ઉચ્ચારથી પ્રગટ થયા અને ભગવાન શિવના મુખમાંથી વસનો નીકળ્યા હો, શબ્દો સરી પડ્યા. હે પરશુરામ, તમારો હંમેશા વિજય થશે. હું તમારી ભુજા વિશે આશ્રય રહીશ. હે રામ, તમે તમારા પરશુથી સર્વે શત્રુને જીતી શકશો, એનો નાશ કરી શકશો. જ્યાં સુધી તમે સંતોની સેવા કરશો ત્યાં સુધી હું તમને સહાય કરીશ. જાઓ, તમે દુરાત્મા હય હય સાથે યુદ્ધ કરો. ઋષિનો દ્રોહ કરનાર સર્વે શત્રુનો વધ કરો. તથાસ્તુ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ભગવાન ભોળિયાનાથે અને ગણપતિજીએ આશીર્વાદ આપ્યા. પછી હય હય રાજા પોતે યુદ્ધ કરવા તૈયાર થયો. કેવું બન્યું? હે રામ, હું તારા માતા પિતાની કીર્તિ જોઈને પ્રસન્ન થયો છું. પરંતુ પોતાનાથી બળિયા સાથે યુદ્ધ કરવું એ મૂર્ખાઈ કરવા જેવી વાત છે. હું તારાથી બળ્યો છું. મને લાગે છે કે તું મૂર્ખ છો. જા, ચાલ્યો જા. મેં તારું શૂરવીરપણું જોઈ લીધું. જા, પહેલા તો તારા પિતૃઓનું, પૂર્વજોનું તર્પણ ગંગાજળથી કહે. જા, સમજી જા. સાંભળ રાજા, હું ક્ષત્રિય કુળનો સર્વનો સંહાર કરીને તેના લોહીના 5 ખાબોચિયા ભરી એમાં ગંગાજળ ભેળવીને મારા પિતૃનું તર્પણ કરીશ. હા, આ રીતે મારા પિતૃનું હું તર્પણ કરીશ. હર હર મહાદેવ. આવું બોલીને ભાર્ગવ રામે હાથ બાણો લઈને રાજાને મારે છે. રાજા પણ સામનો કરે છે. હવે ભાર્ગવ તેના બાણોનું છેદન કરે છે. પણ હય હય આકાશમાં પતંગિયા ઉડતા હોય એટલા બાણોને ફેંકે છે અને પરશુરામ એનો સામનો કરે છે. ભયંકર ઘોર ઘમસાણ યુદ્ધ થયું છે. ઘણીવાર પરશુરામે આ હય હય રાજાના હજારો હાથો કાપી નાખ્યા, છતાંય સજીવન થાય છે. હાથ પાછા આવી જાય છે. હય હય રાજા મરતો નથી. પણ એ વખતે તરત જ ગણપતિજી પ્રગટ થયા હો, રામને અભિષેક કરીને મર્મ વાળું વચન બોલ્યા. હે પરશુરામજી, હું ગણપતિ તમારા ઉપર પ્રસન્ન છું. સાંભળો, આ રાજાનો દેહ ફરી ફરી સજીવન થાય છે અને એના હાથો પણ પાછા આવી જાય છે. એનું કારણ હું તમને કહું છું. હય હય રાજાના હૃદયમાં અમૃત કુંભ છે, એટલે એનું મોત થશે નહીં. લ્યો, હું તમને આ કુહાડો આપું છું. આનાથી તમે એનું હૃદય છેદી નાખો. આ કર્મ કરવાથી તમને સિદ્ધિ પ્રાપ્ત થશે અને તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. ભલે પ્રભુ, બહુ સારું. તથાસ્તુ. આવું બોલીને ગણપતિજી અંતર ધ્યાન થઈ ગયા. પછી તો પરશુરામે એક જ કુહાડા ભેળું
હય હય રાજાનું હૃદય છેદી નાખ્યું અને રાજા પૃથ્વી ઉપર ઢળી પડ્યો. હય હય રાજા મરાણો, પણ એના અંદરથી તેજ નીકળી અને ભાર્ગવમાં ભળી ગયું, પરશુરામમાં સમાઈ ગયું. પણ પછી તો 7 દિવસની માલપા રાજાના આખા લશ્કરનો ઘાણ વાળી નાખ્યો. સપ્તસંઘ એવા રામના મસ્તક ઉપર દેવોએ પુષ્પવૃષ્ટિ કરી છે. આકાશમાંથી દેવોએ ફૂલડા વરસાવ્યા છે, પરશુરામને વધાવ્યા. પછી પરશુરામ નગરમાં દાખલ થયા, રાજાના મહેલમાં બાંધેલી સુરભી ગાયને પાછી લાવ્યા અને પછી તો રેવા નદીમાં સ્નાન કરી અને પિતૃ તર્પણનો આરંભ કર્યો. યજ્ઞદેવની કૃપાથી જમદગ્નિ ઋષિને જીવતદાન મળ્યું, સજીવત થયા. બસ પછી પરશુરામે ધરતી નક્ષત્રી કરવાનો આરંભ કરી દીધો, શરૂઆત કરી દીધી. જ્યાં ક્ષત્રિય ભાળીને મારો, જ્યાં ક્ષત્રિય ભાળીને કાપો. પણ આ ક્ષેત્રમાં એક સૂર્યવંશી રાજા રત્નસેન હતા. પરશુરામજી આવે છે એના ડરથી, એના બીકથી પોતે ભાગ્યા. પોતાની હારે 5 પત્નીઓ છે, ભાગી નીકળ્યો રાજાઓ. ગુપ્ત વેશ ધારણ કર્યો છે, પણ 5 સ્ત્રીઓ ગર્ભવતી છે. દુઃખ પડ્યું, માથે મોત આવે છે. રાજા મૂંઝાણો, ભાગીને જાવું ક્યાં? પોતાની સ્ત્રીઓને કંઈક વાત કરે છે. હવે આપણે ભાગીને ક્યાં જાશું? આ પરશુરામ આપણને બધાઈને મારી નાખશે. હવે શું કરશું? ક્યાં જાશું? સ્વામિનાથ, હવે શું થશે? આપણે ક્યાં જઈને રહીશું? આ પૃથ્વી ઉપર કે પાતાળમાં કોઈ જગ્યા એવી નથી કે જ્યાં રામ પહોંચી શકે નહીં. રામના કુહાડાથી આપણો નાશ થશે. હવે ક્યાં જાશું? મારા નાથ, એમ કરો, આપણે કોઈ ઋષિના આશ્રમમાં આશ્રય લઈએ. ત્યાં આપણને પરશુરામનો ભય લાગશે નહીં. તોય છતાં જો રામ આવશે તો આપણા પ્રાણ જશે. બીજું શું થશે સ્વામિનાથ? જો અમારા ગર્ભનું રક્ષણ થશે તો આપણી સંતતિ પૃથ્વી પર ટકી રહેશે. મારા નાથ, આટલું મારું કેવું માનો. હા, ભલે. આપે બહુ સારી વાત કરી. હાલો, આપણે કોઈ ઋષિના આશ્રમમાં આશરો લઈએ. પોતાની સ્ત્રીઓ સાથે રાજા જંગલમાં ભટકે છે. એક વનમાંથી બીજા વનમાં, બીજા વનમાંથી ત્રીજા વનમાં, એમ જંગલમાં હેલ્યા જાય છે. જંગલમાં હિંસક પશુ પ્રાણીઓનો ભય છે, જીવતા ફાડી ખાય એવા જાનવરો છે. પણ માથે સંકટ આવ્યું છે, મોત જળવું વીર્યું છે. આમ કરતા કરતા રાજા સરસ્વતી નદીના કિનારે આવ્યા છે. જોયું તો ત્યાં દધીચી ઋષિનો આશ્રમ છે. રાજા પોતાની સ્ત્રીઓ સહિત આશ્રમમાં આવે છે. આશ્રમમાં આવી અને રાજા ઋષિના પગમાં પડ્યા, આંખમાં આહુડા આવ્યા અને મુખમાંથી શબ્દો નીકળ્યા. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. નમસ્કાર બાપુ. કલ્યાણ ભવ, આશીર્વાદ છે. હે મહીપતિ રાજા, તમે તમારું રાજ્ય છોડીને આવા જંગલમાં શું કામ આવ્યા? શું શત્રુએ આપનો પરાજય કીધો છે? શું દુષ્ટોએ આપનું ધન હરી લીધું છે? રાજન, તમારું શરીર આટલું બધું અશક્ત કેમ દેખાય છે? હે નૃપનંદ, તમારા મનનું જે દુઃખ હોય તે કહો. જો ઇન્દ્ર જેવાથી આપને દુઃખ થયું હોય તો એ દુઃખને ટાળવા હું સમર્થ છું. મહારાજ, આપને પરશુરામનો પરિચય નહીં હોય. એણે ક્ષત્રિય કુળનો નાશ કરી નાખ્યો છે
અને અમે ભાગીને અહીંયા તમારા શરણે આવ્યા છીએ. મને એમ લાગે છે કે અત્યારે રામ સિંધુ દેશની સમીપ આવી ગયા છે. બસ એમના ડરથી હું મારી પત્નીઓ સહિત અહીંયા ભાગીને આવ્યો છું. હે મહારાજ, હું આપના શરણે છું. હે શરણાગત વત્સલ, મારી 5 સ્ત્રીઓ ગર્ભવતી છે. અમારું રક્ષણ કરો મહારાજ, અમારું રક્ષણ કરો. હે રાજા, તમે મનમાંથી બધો ભય કાઢી નાખો, દુઃખ લગાડોમાં. અહીંયા આશ્રમમાં સુખેથી રહો, પણ જો આશ્રમની બહાર જાશો તો તમારું મોત થશે. રાજા, તમે તમારી સ્ત્રીઓ સહિત આશ્રમમાં રહો. અહીંયા કંદમૂળ ફળ ફળાદી ઘણું છે. કામધેનુની મહેરબાની છે. દૂધ ઘી ખાઓ અને મજા કરો. હું તમારી રક્ષા કરીશ. મહારાજ, 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 હું તમારો ઉપકાર નહીં ભૂલું. જય હો, જય હો, જય ગુરુ મહારાજ, જય હો. આમ રાજા પોતાની પત્નીઓની સાથે દધીચી ઋષિના આશ્રમમાં રહે છે. ગુપ્ત વેશે આશ્રમમાં આશરો મેળવ્યો. ધીરે ધીરે સમય વીતે છે. 5 રાણીઓને પુત્રનો જન્મ થયો. પુત્રો ધીરે 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 આ આશ્રમમાં મોટા થાય છે. સમય સમયનું કામ કરે છે. સમય સમય બળવાન છે. 5 રાણીઓના 5 પુત્રો ધીરે ધીરે મોટા થાય છે. હવે એ સમય દરમિયાન બને છે એવું ફરતા 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 પરશુરામ સિંધુ પ્રદેશમાં આવે છે. પણ ત્યાં કોઈ એને ક્ષત્રિય જોયો નહીં. ત્યાંથી પાછા આવ્યા. આમ દેશ દેશાંતર ફરતા 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 જ્યાં જ્યાં ગયા ત્યાં સર્વે સ્થળો પર ક્ષત્રિય કુળનો એને નાશ કર્યો. પણ આ બાજુ કેવું બને છે? ઋષિએ તો રત્નસેન રાજાને ઘણો ચેતવ્યો હતો કે તમારે આશ્રમની બહાર જાવું. છતાંય આ બાજુ રત્નસેન રાજા શિકાર કરવા જંગલમાં નીકળ્યા છે. બસ ભાગ્યથી મોટું કોઈ નથી. અહીંયા રાજા શિકાર કરવા નીકળ્યો અને જંગલમાં પરશુરામનો ભેટો થઈ ગયો. અને પરશુરામે ક્ષત્રિય જોયો કે તરત જ એક જ બાણથી રાજાનો નાશ કર્યો, વીંધી નાખ્યો. રાજા મરા. અહીંયા ઘણો સમય વીતી ગયો છે. રત્નસેન પાછો આશ્રમમાં આવ્યો નથી. બધા બહુ ચિંતામાં પડ્યા છે. ઋષિએ પોતાના શિષ્યોને ઘણી જગ્યાએ તપાસ કરવા મોકલ્યા, પણ રાજાનો ક્યાંય પતો લાગ્યો. રાણીઓ વિલાપ કરે છે તો ઋષિ આશ્વાસન આપે છે. રાણીઓને આશ્વાસન આપે પછી દધીચી ઋષિએ 2-5 થોડાક સંતોને કીધું કે તમે જાઓ બીજા વનમાં તપાસ કરો. રત્નેશ રાજા મૃગલીલા રમવા અર્થે ગયા છે, એને ગોતીને લાવો. ગુરુના વચનો સાંભળીને 2-5 સંતો જંગલમાં રાજાને ગોતે છે. પર્વતો, સરોવરો ખૂંદતા સંતો ઠેક ઠેકાણે રાજાની તપાસ કરે છે. ક્યાંય ભાળ મળતી નથી. પણ અચાનક સંતોની નજરે રાજાનું શબ દેખાણું. જોયું તો રાજાનું ગળું બાણથી વિંધાઈ ગયેલું છે. આમ જોઈને સંતો દુઃખી થયા. રાજા મરાણ. સંતો દોડીને પાછા આશ્રમમાં આવ્યા. દધીચી ઋષિને વાત કરે છે. ગુરુ મહારાજ, રાજા મરી ગયા. હે કે રાજા મરી ગયા? આ વાત સાંભળીને 5 રાણીઓ અને ઋષિઓ આવ્યા. ક્યાં? જ્યાં રાજા મરાણો હતો ત્યાં. રાજા મૃત્યુ પામ્યો છે એ જોઈને રાણીઓ વિલાપ કરવા મળ્યા છે. ઋષિએ રાજાના ગળામાંથી બાણ ખેંચીને કાઢ્યું અને પછી તેને અગ્નિદાહ દેવાની, અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કરી. પણ ત્યાં તો રાણીઓ કેવું બોલી,
ગુરુ મહારાજ, અમે પાંચે રાણીઓ અમારા પતિની પાછળ મળીને સતી થાશું. હવે અમારે જીવીને શું કરવું છે? હે ધર્મયુક્ત રાજપત્નીઓ, સાંભળો. તમે વીર પુત્રોની જનેતા છો. દીકરા જીવતા હોય તો આત્મદેહનો ત્યાગ કરાય નહીં. જો તમારે તમારા પુત્રોનું રક્ષણ કરવું હોય તો દેહ ત્યાગ કરવો રહેવા દો. મહારાજ, આપ કહો છો તે બરાબર છે. આ પરશુરામના બાણથી, એની ફરશીથી કોણ ક્ષત્રિય બચી શક્યા છે? હે કહો, અત્યારે ધણી મરવાનું દુઃખ આવ્યું છે તો કાલે પુત્રોના મરવાનું દુઃખ આવશે. એને કોણ ટાળશે મહારાજ? જો અમારા પુત્રો મરશે તો એ અમારાથી સહન થઈ શકશે નહીં મહારાજ. જેમ મારા ધણીને માર્યા છે એમ પરશુરામ મારા દીકરાઓને પણ મારી નાખશે. પછી અમારી ગતિ કેવી થશે એનો કઈ વિચાર કરો છે મહારાજ? એના કરતા તો અમે પાંચે રાણીઓ સતી થઈ જઈએ. અમને સતી થવા દો મહારાજ. હું તમારા પગે પડું છું, અમને સતી થવા દો. આવી વાતો બન્યા પછી પાંચેય સ્ત્રીઓએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું અને પતિની ચિતા સળગાવેલી હતી એમાં પડી અને અગ્નિમાં બળી અને સતી થઈ. એ પછી તો ઋષિ મુનિઓ સ્નાન આદિ કર્મો કરી ઋષિ પોતાના આશ્રમમાં આવે છે. પાંચેય પુત્રોને દધીચી ઋષિ આશ્રમમાં હાંસવે છે, વેદોના પાઠ વિદ્યા શીખવાડે છે. ધીરે 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 સમય પસાર થાય છે. પણ પાછા એકવાર ફરતા ફરતા પરશુરામ દધીચી ઋષિના આશ્રમમાં આવ્યા. હર હર મહાદેવ. હર હર મહાદેવ હર. આવો, પધારો પરશુરામજી. કેમ આવું થયું? અત્યારે હું ક્ષત્રિયોનો નાશ કરતો કરતો અહીંયા સુધી પહોંચ્યો છું. આ પાંચેય પુત્રો કોના છે મહારાજ? સાચું કહેજો, આમાં મને ભેદ લાગે છે. ભેદ લાગે છે? અરે ભેદ લાગે એ તમારા મનનું ખોટું કારણ છે. આ તો બ્રાહ્મણના પુત્રો છે. મહારાજ, મને આ બ્રાહ્મણના પુત્રો નથી લાગતા, બીજા કોઈ લાગે છે. બ્રાહ્મણ અને ક્ષત્રિયનું રૂપ ભિન્ન ભિન્ન હોય છે. ગમે તેમ, પણ મને તો આ પુત્રો ક્ષત્રિયના લાગે જ છે. તમે આનું રક્ષણ કર્યું છે. હે ભૃગુ શ્રેષ્ઠ, તમે ગાયત્રી, વેદ, ઉપનિષદ, યોગ, સાંખ્ય વડે આ પુત્રોની તપાસ કરો, પછી તમારા મનનું સમાધાન થશે. ભલે, બહુ સારું. પણ એ પહેલા હું મધ્યાહન કર્મ, પૂજા પાઠ કરવા જાઉં છું. ભલે મહારાજ. અને પછી પાછા આવીને આ પાંચેય પુત્રોની પરીક્ષા લઈશ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આમ પરશુરામ સરસ્વતી નદીના કિનારે પોતાનું કર્મ આટોકવા ગયા છે. પણ ઈ પાછા આવે ત્યાં સુધીમાં તો દધીચી ઋષિએ પાંચેય પુત્રોને પૂરેપૂરી શિખામણ આપી દીધી. ઋષિએ તેઓના કંઠ વિશે પોતાનું સૂત્ર આપી પુત્રોના મસ્તક ઉપર હાથ મૂકી અને વચન બોલ્યા. હે પુત્રો, તમને પાંચેયને મારા આશીર્વાદ છે. સાંભળો, તમે ભાર્ગવ સમક્ષ વેદ મંત્રો બોલજો. સર્વે નિર્ભય થઈને બોલજો. તમને મૃત્યુનો ભય લાગશે નહીં. પુત્રો, વેદોનું શ્રવણ કર્યા પછી પરશુરામ શું કરશે તેની મને ખબર નથી, પણ તમે આટલું જરૂર કરજો. ભલે ગુરુ મહારાજ, રક્ષા કરો. ભલે પુત્રો, તમને મારા આશીર્વાદ છે. આમ ઋષિએ પાંચેય પુત્રોને શિખામણ આપી. પણ ત્યાં તો પરશુરામ પોતાનું કર્મકાંડ કરીને આશ્રમમાં પાછા આવ્યા. પછી હવ બેઠા છે. પરશુરામે પાંચેય પુત્રોને પોતાની પાસે બોલાવ્યા. પુત્રોએ હાથ જોડીને વંદન કર્યા. નિર્ભયપણે
હાથ જોડીને ઉભા રહ્યા. ત્યાં તો પરશુરામ બોલ્યા, સાંભળો બાળકો, જો તમે ક્ષત્રિય હશો તો હું તમારો નાશ કરીશ, અને જો તમે બ્રાહ્મણ પુત્ર હો તો વેદોચ્ચાર કરો, મંત્રો બોલો. બહુ સારું મહારાજ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેत्. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમ ઇદં પૂર્ણાત પૂર્ણમ મુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. મહારાજ, જો આ બ્રાહ્મણના પુત્રો હોય તો તમારે એની સાથે એક પાત્રમાં જમવા બેસવું પડશે, તો જ મારો સંદેહ, મારો શક દૂર થાય. ભલે, કાંઈ વાંધો નહીં. આ બાળકો સાથે હું એક પાત્રમાં જમીશ. પરશુરામજી, પછી તમારી શંકાનું નિવારણ તો થશે જ. બસ આવું બન્યા પછી એક પાત્ર મંગાવ્યું છે. કોઈ જોવે નહીં એમ ઋષિએ પોતાના અંગૂઠાથી પાત્રમાં રેખા દોરી લીધી. આમ ઋષિએ રાજપુત્રોની સાથે ભોજન લીધું. પરશુરામ જોઈ રહ્યા છે અને મુખમાંથી શબ્દો નીકળ્યા. મહારાજ, હવે મને પાક્કી ખાતરી થઈ ગઈ છે કે આ બ્રાહ્મણ પુત્રો છે, પણ એમના નામ શું છે એ તો કહો. એમાંથી એકને મારે શિષ્ય બનાવવો છે. હું એને રહસ્ય સહિત ધનુર્વેદ શીખવાડી મોટો વિદ્વાન બનાવીશ. રામ, જુઓ, જયરામ સૌથી મોટો છે. એ આપનો શિષ્ય બનવા યોગ્ય છે. પછી આપને જેમ યોગ્ય લાગે તેમ કરો. ભલે ઋષિ મહારાજ, આ જયરામને મારી સાથે મોકલો, હું તેને લઈ જઈશ. આપ કહો છો તે બરાબર છે. બેટા જયરામ, પરશુરામની સાથે જાઓ, તમારું કલ્યાણ થશે. જેવી આજ્ઞા ગુરુ મહારાજ. તથાસ્તુ. આમ જયસેન નામનો રાજકુંવર જયરામ બનીને પરશુરામની સાથે હાલી નીકળ્યો. બાકીના ચારેય ભાઈઓ ઋષિના આશ્રમમાં રહે છે, પોતાનું નિત્ય કર્મ કરે છે. અહીંયા જયસેનને લઈને પરશુરામ દૂર દૂર દેશાવરમાં ફરવા લાગ્યા. અનેક તીર્થોમાં ગયા. ત્યાંથી ફરતા ફરતા ગંડકી નદીના કિનારે આવ્યા. ગુરુ શિષ્ય ગંડકી નદીમાં સ્નાન કર્યા. કેટલાક વર્ષો સુધી પરશુરામ આ ગંડકી નદીના કિનારે રહ્યા. એ દરમિયાન શિષ્યની ઘણી ઘણી પરીક્ષા કરી. આ કોણ છે એ જોવા. જો આ રાજપુત્ર હશે, ક્ષત્રિય હશે, તો એનો નાશ કરો. પણ આ તો રાજપુત્ર હતો, દેખાવા દેતો નહોતો, કળાવા દેતો નહોતો. પોતે એક ચિત્તથી રામના ચરણાવંદની પૂર્ણ ભક્તિ સેવા કરવા મળ્યો. એક પ્રકારની ગુરુ સેવા કરે છે. ગુરુ સૂતા હોય તો પગ દબાવતો હોય, સૂતા કે જાગતા આઠેય પોર ગુરુની સેવા કરે છે. અદ્ભુત ગુરુ ભક્તિ. ગુરુની ભક્તિ કરે ને તો મોતનો ભય રહે નહીં. પોતાના માથે મોતનો ભય છે. આ રીતે 12 વર્ષ સુધી સેવા કરી. શિષ્યની સેવા જોઈ પરશુરામ પ્રસન્ન થયા, રાજી થયા. કેવું બોલ્યા? જયરામ, સર્વે શિષ્યોમાં તું ઘણો શ્રેષ્ઠ છે. માટે હે મહામતે, હું તને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવાડું છું. એ પહેલા તું ગંડકી નદીમાં સ્નાન ધ્યાન કરીને પાછો આવ. ભલે ગુરુ મહારાજ. હર હર મહાદેવ. રામનું આ રીતનું વચન સાંભળી જયરામ ગંડકી નદીમાં સ્નાન ધ્યાન કરવા જાય છે. આમ ગુરુના વચનો એક સીતે સાંભળ્યા. ગંડકી નદીમાં સ્નાન ધ્યાન કરીને પોતે પાછો આવ્યો અને રામની પાસે 2 હાથ જોડીને ઉભો રહ્યો. ત્યાં પરશુરામ પાછા બોલ્યા, જયરામ, જી ગુરુદેવ. હું તારી સેવાથી ઘણો પ્રસન્ન છું. લે, હવે હું તને સર્વ વિદ્યા આપું છું. તે
દધીચી ઋષિના આશ્રમમાં સર્વે વેદોનું પઠન કર્યું હશે. હવે મારી પાસે શક્તિના બળથી તને ધનુર્વેદનો વિષય ગ્રહણ કરાવું છું. લે, હાથમાં પાણી લે. લાવો ગુરુ મહારાજ. તથાસ્તુ. સાંભળ, ઋષિ પાસે બે રીતના કાર્યો થતા હોય છે. એક શ્રાપથી, બીજું બાણથી. ઋષિ વેદોને સમક્ષ રાખે છે અને બાણને પીઠ પાછળ રાખે છે. આ બધી વિદ્યા હું તને શીખવાડું છું. સર્વે અસ્ત્ર શસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ગરુડાસ્ત્ર, વાયુઅસ્ત્ર અને નાગઅસ્ત્ર, એમ અગ્નિ અને પર્વત દરેકના અસ્ત્ર શસ્ત્ર તને શીખવાડું છું. હું સર્વે મંત્રો સહિત સ્વર્ગ અને પાતાળ વિશે રહેલી વિદ્યા પણ તને દાનમાં આપું છું. તથાસ્તુ. પ્રણામ ગુરુ મહારાજ, પ્રણામ. જયરામ. જી ગુરુદેવ. હવે મને ઊંઘ આવે છે, હું થાકી ગયો છું. લે આ ધનુષ્ય બાણ. જો કોઈ મારી નિંદ્રાનો ભંગ કરાવે તો તું એને હણી નાખજે. જી ગુરુદેવ. ભલે પછી કોઈ દેવ, અસુર, ગાંધર્વ કે સર્પ હોય, એમાંના કોઈ મારી નિંદ્રાનો ભંગ કરાવે નહીં, એનું બરાબર ધ્યાન રાખજે. હવે હું નિંદ્રાવસ્થામાં છું. હર હર મહાદેવ. હવે ગુરુ મહારાજ તો નિદ્રાધીન થઈ ગયા છે. હવે આ ધનુર્વિદ્યાનો પ્રભાવ અજમાવી જોવા દે. જોઉં તો ખરો આ વિદ્યાબાણ છોડવાથી શું થાય છે. આમ બાણ કાઢી ધનુષ ખેંચીને બ્રહ્માસ્ત્ર, સર્વાસ્ત્ર અને વૈષ્ણવાસ્ત્ર એમ 3 પ્રકારના બાણ છોડ્યા હોય. કેવું બને છે? ભાવિ બળવાન છે. બાણ છોડ્યા ત્યાં તો સઘળા લોકપાલો ગભરાઈ ગયા હો. સર્વત્ર હાહાકાર ફેલાણો. પૃથ્વી આખી કંપવા મળી. સૂર્ય તેજ રહિત થઈ ગયો. ધરતી ઉપર ભયંકર હાહાકાર સર્જાયો અને સ્વર્ગમાં ઇન્દ્રનું ઇન્દ્રાસન હાલક ડોલક થવા માંડ્યું. દેવ સભામાં ઇન્દ્ર મૂંઝાણો. આ શું થવા બેઠું છે? આ બધો ઉલ્કાપાત શેનો છે? અરે હમણાં કોઈ મારું ઇન્દ્રાસન જૂટવી જશે. કોણ છે આ? આવું કર્મ કોણે કર્યો છે? બોલો બોલો દેવતાઓ, બોલો. આવું કર્મ, આ ઉલ્કાપાત કોણે કર્યો છે? કોણે? બોલો કોઈક. અરે અરે, આ તો પૃથ્વીનો નાશ થશે કે સ્વર્ગનો નાશ થશે? આવા અસ્ત્ર શસ્ત્રો કોણે છોડ્યા છે? અરે હા, કોઈ દેવ, ઋષિ કે અસુર હશે કે શું? આ કોણ હશે? આ કોણ છે? નારાયણ નારાયણ નારાયણ. પધારો પધારો દેવ મુનિ, પધારો. પ્રભુ, સઘળા દેવ દેવતાઓ અને પૃથ્વી પરના લોકો આવા અસ્ત્ર શસ્ત્રથી ખૂબ પીડાય છે. આ શસ્ત્રોમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ આખા જગતનો નાશ કરશે. આવી વિદ્યા કોની પાસે હશે એ હું જાણતો નથી. હે બ્રહ્માનંદન, મને કૃપા કરીને કહો. આપને તો જરૂર ખબર હશે. હા, મને ખબર છે. નારાયણ નારાયણ. સાંભળો ઇન્દ્રરાજ, મૃત્યુલોકમાં રત્નસેન નામનો ક્ષત્રિય રાજા હતો. એનો જયસેન નામનો આ તેજસ્વી પુત્ર છે. ગુરુ સેવાના પ્રભાવથી એ દેવોને પણ તુચ્છ માને છે. આવું તો એનું અભિમાન છે. હવે તમારે શું કરવું એ તમારે જોવાનું છે. નારાયણ 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 નારાયણ. ઓ, આ ક્ષત્રિય વંશથી ઉત્પન્ન થયેલો અને વિપ્રસેનથી રક્ષાયેલો છે. આખા જગતને તૃણાવ્રત માને છે.
હવે શું કરવું? આ ગુરુ ભક્તિમાં પરિપૂર્ણ છે, આને વિઘ્ન કેમ આવે? એના માટે શું કરવું? હા, બરાબર છે, બરાબર છે. આ એક ઉપાય છે. જો પરશુરામની નિંદ્રાનો ભંગ થાય તો ખબર પડે કે આ ક્ષત્રિય પુત્ર છે, અને તો પરશુરામ જ એને મારી નાખશે. પરશુરામ જ એને મારી નાખશે. આ ઉપાય બરાબર છે. મને જવા દે, મને જવા દે. આવો વિચાર કરીને ઇન્દ્ર મહારાજ ભમરાનું રૂપ લઈને ધરતી ઉપર આવ્યા. જ્યાં પરશુરામ સૂતા હતા ત્યાં આવ્યા અને એવી કોશિશ કરવા માંડ્યા કે ગમે તે ભોગે રામની નિંદ્રાનો ભંગ થાય. આમ ઇન્દ્ર રાજા ભમરો બન્યા અને જયસેનની હાથળમાં ડંખ દીધો. જયસેનને અપાર વેદના પીડા થઈ, પણ ગુરુની નિંદ્રામાં ખલેલ ન પડે એ માટે ઘા સહન કરતો બેઠો. જરાય ડગ્યો નહીં. એને એમ થયું કોઈ જંતુ મારા હાથળમાં, મારા પગમાં ડંખ મારે છે. જો હું હલન ચલન કરીશ તો મારી ગુરુની નિંદ્રાનો ભંગ થશે. આવું વિચારી મન મકમ કરીને બેસી રહ્યો. ખૂબ પીડા સહન કરી. હાથમાંથી શસ્ત્રો ધનુષમાં હેઠા મુકાઈ ગયા. પણ ઇન્દ્ર તો ભમરો બનીને હાથળમાં ઘારું પાડ્યું. પગમાંથી લોહીની ધારાઓ વહેતી થઈ. છતાંય જયસેન ડગ્યો નહીં, મન મકમ રાખ્યું. છેવટે ઇન્દ્રે એવો વિચાર કર્યો, ભમરો બનેલો ઇન્દ્ર પરશુરામના કાનમાં ડંખ દીધો. કાનના અંતરપટમાં રામને વેદના થઈ. પરશુરામ જાગી ગયા, બેઠા થઈ ગયા. પરશુરામને બેઠા થયેલા જોઈને ઇન્દ્ર ભાગ્યો. સ્વર્ગમાં હાલતો થઈ ગયો ને આ બાજુ કેવું બન્યું? પ્રણામ ગુરુ મહારાજ. મારી નિંદ્રાનો ભંગ કોણે કર્યો? કોણ છે? બોલ, કોણે મારો અપરાધ કર્યો? ગુરુ મહારાજ, મને માફ કરજો. આપ નિદ્રાધીન હતા ત્યારે મને વિચાર આવ્યો કે આ ધનુર્વિદ્યા અજમાવી જોઉં તો ખરો, કેવું થાય છે. આવી મને કમતી સૂજી અને મેં એ અસ્ત્ર શસ્ત્રને અજમાવી જોઈ. 3 બાણ છોડ્યા. અરે આ તે શું કર્યો? માફ કરો ગુરુ મહારાજ, માફ કરો. મારી ભૂલ થઈ ગઈ. મેં આ 3 બાણ છોડ્યા એ પછી 14 લોકમાં કોલાહલ ઉત્પન્ન થયો. એ વખતે કોઈ જંતુએ આવીને મારા સાથળમાં ડંખ માર્યો અને છિદ્ર પાડ્યું. ગુરુ મહારાજ, મેં અનહદ પીડા સહન કરી, પણ પછી એણે તમારા કાનને ઈજા કરી અને આપની નિદ્રાનો ભંગ થયો છે. ગુરુ મહારાજ, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. તારા શરીરમાંથી લોહી વહે છે. એને જોતા મને એમ લાગે છે કે તું બ્રાહ્મણ પુત્ર નથી. બ્રાહ્મણ અને ક્ષત્રિયના રુધિરમાં કંઈક ફરક હોય છે. આટલું બધું લોહી નીકળવા છતાં એવો કયો બ્રાહ્મણ હોય કે ધીરજ ધારણ કરે? બોલ, તું કોણ છો? ક્ષત્રિય પુત્ર છો? તે મારી નિંદ્રાનો ભંગ કર્યો છે. તે મહાન ધૈર્યથી શત્રુ રહિત પર અસ્ત્રનો ઉપયોગ કર્યો છે. તે મારી આજ્ઞાનો અનાદર પણ કર્યો છે. સાચું બોલ, તું ક્ષત્રિય છો કે બ્રાહ્મણ? ગુરુ મહારાજ, આપ સર્વ જાણો છો. ક્ષમા કરજો. હું તમારા શરણે આવ્યો છું. હવે તમારે મને મારી નાખવો કે રક્ષણ કરવું એ તમારા હાથમાં છે. ગુરુ મહારાજ, હું મૂળ ક્ષત્રિય છું, પણ દધીચી ઋષિએ મને બ્રાહ્મણ બનાવ્યો છે. હવે હું બ્રહ્મ ક્ષત્રિય થયો છું. ગુરુ મહારાજ, હવે આપને જે યોગ્ય લાગે તેમ કરો. ગુરુ મહારાજ, જેમ યોગ્ય લાગે તેમ કરો. તું મૃત્યુનો ભય રાખીને ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ થયો અને મારો સેવક થયો. મારાથી તને મરાય નહીં, હું તને શ્રાપ આપું છું. જા, મારાથી મેળવેલી
અસ્ત્ર શસ્ત્રની તમામ વિદ્યા નિષ્ફળ થયો. આ મારો શ્રાપ છે. આવું પરશુરામ બોલ્યા ત્યાં તો જયસેનની શક્તિ ક્યાંય હણાય નહીં. ભાગ્યો ત્યાંથી ક્યાં? જ્યાં પોતાના ભાઈઓ છે. નાના ભાઈને લઈ અને માં હિંગળાજના ચરણે ગયો હો. માં હિંગળાજ બચાવશે. બીજા ત્રણેય ભાઈને બચાવવા ખાતર જયસેન બે ભાઈઓ સહિત મહામાયા હિંગળાજ માના શરણોમાં આવ્યો છે. માને અંતકરણ પૂર્વક પ્રાર્થના કરે છે, હે મહામાયા હિંગળાજ માં અમને બચાવો, હે મા અમને બચાવો. અંતરની પ્રાર્થના કરીને તા તો માં હિંગળાજ પ્રગટ થયા. જગદંબાએ આશીર્વાદ આપ્યા. મહામાયા હિંગળાજ આશીર્વાદ આપે પછી દુઃખ ક્યાં? પણ ત્યાં તો પરશુરામ બીજા ભાઈઓને ગોતતા ત્યાં આવ્યા છે તો હિંગળાજ માના ચરણોમાં બેઠેલા ક્ષત્રિયને જોયા. ક્ષત્રિયને જોતા પરશુરામ શાંત થઈ ગયા. માતાજીનું મંદિર છે પણ કેવું બોલ્યા? હે મહામાયા હિંગળાજ માતાજી, તમે મારા દુશ્મનોને શરણોમાં રાખ્યા છે. પરશુરામ, તમે તમારા પિતાનું વેર વાળવા આ ધરતીને 21 વાર નક્ષત્રી કરી અને કરોડો ક્ષત્રિયોનો નાશ કર્યો છે. હવે તો તમારા પિતાનું વેર વાળી લીધું કહેવાય. રામ, આ બંને ક્ષત્રિય મારા શરણે આવ્યા છે. એણે મારી પ્રાર્થના કરી મને પ્રસન્ન કરી છે. મેં એને અભય વરદાન આપીને ચરણે લીધા છે. હવે આ ક્ષત્રિયને મારતા નહીં. આ ક્ષત્રિયોએ દધીચી મુનિ પાસેથી વેદ અધ્યયનની વિદ્યા પ્રાપ્ત કરી છે, એથી એ બ્રાહ્મણ ગણાય છે. તમારી પાસેથી શસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરી છે એટલે એ ક્ષત્રિય ગણાયા છે. માટે આ બ્રહ્મ ક્ષત્રિય છે. હવે તે મારવા યોગ્ય નથી, બ્રાહ્મણ જેવા જ છે. હવે તમે એને શત્રુ દોષમાંથી મુક્ત કરી દો. એને સેવક બનાવી જ્ઞાન અને ઉપદેશ આપો. તમારું કલ્યાણ થશે. રામ, જય મહામાયા હિંગળાજ માતાજી, જય હો તમારી. હું ક્ષત્રિયોને શત્રુ દોષમાંથી માફ કરું છું. માં, માફ કરું છું. આવા મજાના વચનો બોલી મહામાયા હિંગળાજ માતાજી અદૃશ્ય થઈ. ક્ષત્રિયોને પરશુરામના વેરમાંથી, શત્રુ દોષમાંથી મુક્ત કર્યા. પરશુરામે માફ કર્યું. માએ ક્ષત્રિયોને પોતાના ચરણોમાં લીધા. બસ એ પછી ક્ષત્રિયોની પાછી પ્રગતિ થઈ. એનો વંશ વારસો વધ્યો. માની કૃપા થઈ. આખા દેશમાં પછી તો ક્ષત્રિયોનો વંશ પ્રસરી ગયો. આનું પ્રમાણ હાલમાં પણ હિંગળાજ માના ચરણોમાં ક્ષત્રિયો બેઠેલા છે. એવા ચિત્રના, એવા ફોટાના, માતાજીની મૂર્તિના આપણે દર્શન કરીએ છીએ. એ વાતની સાક્ષી પૂરે છે. માએ ક્ષત્રિયોનું રક્ષણ કર્યું, ઉદ્ધાર કર્યો. મહામાયા જગદંબા હિંગળાજ માના પરચાનો કોઈ પાર નથી. ઠાકે મુનિ ધન પંડિતા, જેનો વેદ નો પામે પાર. પણ એ મહામાયા હિંગળાજમાં અત્યારે તો ઠાંગા પર્વતની માથે, ઠાંગા ડુંગરની માથે આભે ધજા જેની અટકે છે એવું મંદિર શોધી રહ્યું છે. હિંગળાજ માનું પવિત્ર મજાનું ધામ છે. હજારો માણસો માના દર્શને આવે છે. કોઈ આંધળા, કોઈ લૂલા, કોઈ લંગડા, કોઈ દુખિયા, અને જેને ઘેર પુત્ર ન હોય ને વાંજિયાના મેણા સહન કરતા હોય ને એવા આવીને માના પારે પોકાર કરે તો માં એના આહુડા લૂસી નાખે. માં દૂધ પુત્રને દીકરા આપે. માં ભવના દુઃખ ભાંગીને ભૂકો કરી નાખે. હિંગળાજ માનો મહિમા તો અપાર છે. હિંગળાજ માં દયાળુ દેવી છે. બસ માના ગુણગાન ગવાય, માના ચરણોમાં વંદન થાય. આજે હિંગળાજ માના મંદિરે માના ગુણગાન ગવાઈ રહ્યા છે.
હાલો